ગીરના સિંહો ગુજરાતની ઓળખ ગણાય છે અને તેમના સંરક્ષણ માટે સરકાર દ્વારા મોટા પાયે ખર્ચ પણ કરવામાં આવે છે. છતાં સમયાંતરે સિંહો રસ્તા અને હાઈવે પર આવી જતા હોવાના બનાવો સામે આવતા રહે છે, જે વન્ય પ્રાણીઓ તેમજ વાહન ચાલકો બંને માટે જોખમરૂપ બની શકે છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે, જ્યાં મોડી રાત્રે એક સિંહ હાઈવે પર આવી ચડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર ફરી એકવાર સિંહ દેખાતા વાહન ચાલકો ચોંકી ઉઠ્યા હતા. જાફરાબાદના નાગેશ્રીથી મીઠાપુર વચ્ચે આવેલા માઇનર બ્રિજ નજીક મોડી રાત્રે એક સિંહ અચાનક હાઈવે પર આવી ચડ્યો હતો. હાઈવે પર સિંહ દેખાતા થોડા સમય માટે વાહનોના પૈડા થંભી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ વન વિભાગની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા પૂરતું પેટ્રોલિંગ કરવામાં આવતું નથી, જેના કારણે અવારનવાર સિંહો હાઈવે પર આવી જતા હોય છે. અગાઉ પણ નેશનલ હાઈવે પર વાહન અડફેટે 3 જેટલા વન્ય પ્રાણીઓના મોત થયાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ ઘટનાને પગલે સિંહ પ્રેમી અને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો પ્રશ્ન છે કે જો આવું જ ચાલુ રહેશે તો કોઈ મોટો અકસ્માત બનવાની શક્યતા નકારી શકાય નહીં. સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને માંગ કરવામાં આવી છે કે કાગવદરથી ટીંબી સુધીના વિસ્તારમાં યોગ્ય પેટ્રોલિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવે અને જરૂરી હોય તો આઉટસોર્સિંગ દ્વારા અનુભવી માણસોને રાખવામાં આવે, જેથી વન્ય પ્રાણીઓ રસ્તા પર આવી જતા અકસ્માતો અટકાવી શકાય. લોકોનું કહેવું છે કે સરકાર સિંહોના સંરક્ષણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ જો જમીન પર વન વિભાગ યોગ્ય રીતે કામ નહીં કરે તો આ સંરક્ષણનો હેતુ અધૂરો રહી જશે. હવે જોવાનું રહેશે કે આ ઘટનાને લઈને વન વિભાગ કેટલું ગંભીર વલણ અપનાવે છે અને શું ભવિષ્યમાં આવી ઘટનાને અટકાવવા માટે કોઈ કડક પગલાં લેવામાં આવે છે કે નહીં. આ અહેવાલ તમારા સુધી પહોંચાડ્યો છે અમારા રિપોર્ટર અસલમ ગાહાએ. આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.